સુરતમાં મેટ્રોની કામગીરી હવે રહેણાંક વિસ્તારો માટે ચિંતાનો વિષય બની છે। શહેરના ચોક વિસ્તારમાં મેટ્રોની ટનલ પસાર કરવા માટે 4 મોટી બિલ્ડિંગો ખાલી કરવાની ફરજ પડી છે। શું છે આ આખી ઘટના? આવું જોઈએ આ અહેવાલમાં। ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત નજીક ચાલી રહેલી કામગીરી દરમિયાન TBMના ભારે વાઇબ્રેશનને કારણે 4 રહેણાંક બિલ્ડિંગો પર તેની અસર જોવા મળી છે। તેના સાવચેતીના ભાગરૂપે 3 બિલ્ડિંગોમાં નીચે ટેકો મૂકવામાં આવ્યો છે। રંગીલદાસ અને હિબા પેલેસના રહેવાસીઓને તાત્કાલિક હોટલમાં ખસેડવામાં આવ્યા છે। સ્થિતિની ગંભીરતા જોતા GMRCના અધિકારીઓ સાથે ઇટાલી, કોરિયા અને ઇન્ડોનેશિયાના એક્સપર્ટ તેમજ STNITના પ્રોફેસર અતુલ દેસાઈએ સાઇટની મુલાકાત લીધી હતી। તો હાલમાં TBM મશીન હિબા પેલેસની નીચે અંદાજે 12 મીટરની ઊંડાઈએ કાર્યરત છે। જમીન અને સ્ટ્રક્ચરને મજબૂતી આપવા માટે કેમિકલ ઇન્જેક્શન અને સિમેન્ટ પૂરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। મેટ્રો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બિલ્ડિંગોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને રહેવાસીઓની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે। જોકે સ્થાનિકોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।